સુરતમાં બોગસ તબીબ રસેશ ગુજરાતીની વધુ એક કરતૂતનો થયો પર્દાફાશ। બોગસ તબીબ બનાવવા માટે સુરત શહેરના અલગ અલગ 30થી વધુ વિસ્તારોમાં કુલ 690 નકલી ડિગ્રી વેચી હોવાનો ખુલાસો થયો। પોલીસ તપાસ દરમિયાન મળેલી માહિતી અનુસાર પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ તબીબોએ રસેશ ગુજરાતી પાસેથી લીધી હતી નકલી ડિગ્રી અને તેનાથી તેઓ ક્લિનિક ચલાવતા। એટલું જ નહીં, ડિંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં રસેશ ગુજરાતીએ 47 નકલી ડિગ્રી વેચી તો વડોદરા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં 34 જેટલા બોગસ તબીબો આજ નકલી ડિગ્રીના માધ્યમથી ક્લિનિક ચલાવી રહ્યા છે। અઠવામાં 15, ચોક બજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને તબીબ બનાવી દેવાયાનો પર્દાફાશ થયો। મોટાભાગના નકલી ક્લિનિક છેલ્લા 2 થી 10 વર્ષથી ધમધમી રહ્યા છે। રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતે રાઈસ મિલના કામદાર ગેરેજવાળા લોકોને પણ નકલી ડિગ્રી વેચી જે રોજના 50 થી 70 દર્દીની સારવાર કરતા હતા। ત્યારે હવે આજ તમામ વિસ્તારોમાં નકલી તબીબોની યાદી બનાવીને પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂ કરી છે।